નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવાનોએ શરૂ કરેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સૌથી પહેલા નેપાળ સરકારે સોશિયલ મીડિયા એપ્સને રજિસ્ટ્રેશન કરવા માટે ડેડલાઇન આપી હતી, જેમાં મોટાભાગની એપ્સ દ્વારા રજિસ્ટ્રેશન ન કરાવાતા તેમના પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. આ પ્રતિબંધના વિરોધમાં યુવાનોએ દેખાવ શરૂ કર્યા હતા, જે ધીમે ધીમે હિંસક થઈ જતા કેટલાક યુવાનોએ જીવ પણ ગુમાવ્યો હતો. હવે પ્રતિબંધ તો સરકારે પાછો ખેંચી લીધો, પરંતુ સરકારના ભ્રષ્ટ મંત્રીઓ સામે આંદોલન ચાલુ જ છે. ભારતના બોર્ડર સ્ટેટ્સમાં પણ સુરક્ષા વધારાઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. रोके कोई दंगा हुआ आगे, इसलिए गाड़ी को जाने नहीं दे रहे आगे. पार्किंग में है जो वो पार्किंग में खड़ी किया हुआ है, जो पीछे है वो रोड पर खड़ी हुई है गाड़ी. तो ये कब तक खुलेगी तो कोई पता नहीं है. कोई पता नहीं, कोई 2 दिन बोल रहा है, कोई हफ्ता बोल रहा है, कोई मालूम नहीं कुछ भी अभी तो.